આજના મોંઘવારીના સમયમાં સૌને વધારાની એક્સ્ટ્રા આવકની જરૂર છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ગૃહિણીઓને રોજના 4 થી 5 કલાક જેટલો ફ્રી સમય મળે છે. ત્યારે આ ફ્રી સમયનો ઉપયોગ કરીને તેને આવકમાં કેવી રીતે ફેરવી શકાય, તેને લઈ ખેડા જિલ્લાના ચુણેલ ગામની મહિલાઓએ અભિયાન શરૂ કર્યું છે, જેને રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા દ્વારા સહયોગ મળી રહ્યો છે. હાલ આ ગ્રામ્ય મહિલાઓને સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતાની તાલીમ આપવામાં આવી રહી છે. જે બાદ આ મહિલાઓ દ્વારા એકબીજાના સહયોગથી ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો હેતુ છે. જાતે જ ભેગા મળી કંઈક ઉદ્યમ કરવાના હેતુથી આ તાલીમની શરૂઆત કરવામાં આવી છે. હાલ ક્લાસમાં બેસી ગામની આ ગૃહિણીઓ ઉદ્યોગ ધંધાના પાઠ ભણી રહી છે. આ માટે મહિલાઓને પ્રેરિત કરતી મુખ્ય વાત એ છે કે ગામની જ 2 મહિલાઓ કે જેમાંથી એક મણકામાંથી ડિઝાઇનર સાડી પિન, ઝુમકા, પાયલ સહિતની વસ્તુઓ બનાવે છે, જે અમેરિકા સહિતના દેશોમાં પણ મોકલે છે, જેમાંથી મહિને સારી એવી આવક મેળવે છે. અન્ય એક બહેન ડિઝાઇનર ડ્રેસ તેમજ ચણિયાચોળી બનાવી સારી એવી આવક મેળવે છે. ગામની આ બંને બહેનોથી પ્રેરાઈને અન્ય મહિલાઓએ પણ સ્વનિર્ભર બનવાનું આ અભિયાન હાથ ધર્યું છે. જેમાં મહત્ત્વની વાત એ પણ છે કે આ સ્વનિર્ભર બંને મહિલાઓ જાતે જ પોતાની મહેનતથી આત્મનિર્ભર બની છે, અન્યને પ્રેરી રહી છે અને મદદરૂપ બની રહી છે. ગામમાં ઘરે રહીને પણ કંઈક કરવાની ઈચ્છાથી હાલ ઉદ્યોગ ધંધાના પાઠ ભણી રહેલી આ ગામડાની ગૃહિણીઓ જહા ચાહ વહા રાહનું ઉદાહરણ રજૂ કરી રહી છે. આજે આપણે જે મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટેની તાલીમ આપી રહ્યા છે એ અમારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત સીડી તરફથી આપી રહ્યા છે, જેથી બહેનો સ્વનિર્ભર બની શકે અને એક ઔદ્યોગિક સાહસિક બનવાનું બેડું ઉપાડી શકે, જેથી તે પોતાને સ્વનિર્ભર બનીને અને પોતાનું ઘરનું ગુજરાત સક્ષમ રીતે ચલાવી શકે અને એક આંટરપ્રેનર બની શકે. આજે દરેક વ્યક્તિને દરેક ઘરમાં એક આંટરપ્રેનર ઊભો કરવા માટેનું બેડું આ સીડી સંસ્થા દ્વારા ઉપાડવામાં આવ્યું છે. આથી આ પ્રોગ્રામ દરેક રૂરલ અને અર્બન એરિયામાં કરવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી. અમે આ EDP 2ની તાલીમ આપીએ છીએ, જે 12 દિવસની હોય છે અને એમાં આપણે ઉદ્યોગ માટે મુખ્ય અને મહત્ત્વના કયા પાસાઓ છે એની મહત્ત્વની જાણકારી આપવામાં આવે છે. અમારા આ જાણકારી માટે અલગ અલગ ફેકલ્ટીઓ આવે છે અને તેમને આ માહિતી પૂરી પાડે છે, જેથી તેમને એક ઔદ્યોગિક સાહસિક બનવા માટે કોઈ તકલીફ ન પડી શકે. અહીંયા બધી છોકરીઓ છે અને બધી જે મહિલાઓ છે એ બધા ભેગા થઈને અમે એક ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનું વિચારીએ છીએ. એની માટેની અમે અહીંયા તાલીમ લઈ રહ્યા છે અને અમારી જે છોકરીઓ અને મહિલાઓ પાસે જે 2-3 કલાકનો વચ્ચે બપોરનો જે નવરાશનો ટાઈમ છે એની અંદર અમે કંઈક કરવા માગીએ છીએ, 2 પૈસા કમાવા માગીએ છીએ ઘરે બેઠા બેઠા. તો એની માટેનો અમે ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કરવાનો પણ વિચાર કરી લીધો છે અને એની માટેની અત્યારે તાલીમ ચાલી રહી છે અને તાલીમ માટે પણ હવે 2 દિવસ રહ્યા છે. એ તાલીમ લીધા પછી અમે અમારું ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટઅપ કરીશું. હું હેન્ડમેડ જ્વેલરી બનાવું છું, ઘરે જાતે શીખી છું અને ઓર્ડર લઉં છું ઓનલાઈન અને US, કેનેડા, UK કોઈ ત્યાં મોકલું છું. એમ સેફ્ટી પિન બનાવું છું, જુડા, સ્ટીક, પાયલ, હેર સ્ટીક પિન બધું બનાવું છું. અમે બધા ચુણેલના જ છે અને ચુણેલની બધી બહેનો કેટલાય ટાઈમથી કહેતી હતી કે કશું કરવું છે એમ, તો એના માટે ટ્રેનિંગ ઊભી કરી છે, જેનું સીડી નામ છે ધ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ. એની અંદર બધી બહેનો 25 થી 30 બહેનોએ ભાગ લીધો છે અને એની અંદર કેટલી બહેનોને ધંધો ચાલુ કરવો છે. તો એના માટે અમે ટ્રેનિંગ લીધી અને ટ્રેનિંગ લીધા પછી બધાએ વિચારી લીધું કે અમારે કંઈક કરવું છે, તો એના માટે અમે એક ધંધો ચાલુ કરવાનું વિચાર્યું છે. ગૃહ ઉદ્યોગ શરૂ કરીશું, એ સારી રીતે ચાલે એવો પ્રયત્ન કરીશું.